ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતી બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ છે. બનાસ નદી બંને કાંઠે વહેતી થતાં ખેડૂતો ખુશખુશાલ. ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા સાવચેતીના ભાગરૂપે જિલ્લા તંત્રને સૂચના પણ આપવામાં આવી છે. તેમજ કલેક્ટર દ્વારા લોકોને નદી નાળા કે પાણીના વહેણમાંથી પસાર ન થવા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાં અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતી બનાસ નદીના પ્રવાહમાં લોકો જઈ કલેક્ટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા કલેક્ટર દ્વારા સૂચના તેમજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા લોકો બનાસ નદીના ચાલતા પ્રવાહમાં જઈ બનાસકાંઠા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે બહારથી આવતા પ્રવાસીઓ વિશ્વેશ્વર નજીકથી પસાર થતી બનાસ નદીના પ્રવાહમાં જઈ મોતના મુખમાં ધકેલાઈ જશે તો જવાબદાર કોણ બનશે એવો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડે અને ક્યારેય પણ બનાસ નદીમાં પૂર આવે અને બનાસ નદીના વહેણમાં ઉતરેલા લોકો સાથે મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ તેવો ચર્ચાનો વિષય બન્યો છે. લોકો સાથે કોઈ મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે તંત્ર જાગશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.